અમીરગઢ પોલીસની સારી કામગીરી સામે આવી છે। ગુજરાતમાં લવાતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો અટકાવ્યો। અમીરગઢ પોલીસની કાર્યવાહી, જ્યારે માવલ પોલીસની કાર્યવાહી પર અનેક સળગતા સવાલ ઉઠ્યા છે। ગુજરાત રાજસ્થાનની સીમાઓ પર આવેલી છે માવલ અને અમીરગઢ ચેકપોસ્ટ। રાજસ્થાન તરફથી આવતા ટ્રકમાંથી અમીરગઢ પોલીસે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડ્યો, જ્યારે માવલ પોલીસ ઊંઘતી રહી। અવારનવાર અમીરગઢ પોલીસ કરે છે દારૂના બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી। ફરી એકવાર અમીરગઢ પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા તેમજ બિયરની કુલ બોટલ 4608 જપ્ત કરી। ગેરકાયદેસર રીતે ગુજરાતમાં કટ્ટાની આડમાં છુપાવી લઈ જવાતો દારૂનો જથ્થો અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પોલીસે પકડ્યો। જો અમીરગઢ ચેકપોસ્ટ ઉપર પોલીસ કાર્યવાહી કરી શકતી હોય તો રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી ટ્રક પસાર થયું ત્યારે પોલીસ જવાનો શું કરતા હતા તેવા સવાલો ઉઠ્યા છે। અમીરગઢ પોલીસની કામગીરી જ, જ્યારે રાજસ્થાન પોલીસના માવલ ચેકપોસ્ટ પરના કર્મચારીઓ શંકા કુશંકાના ઘેરામાં છે। જીડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા।